અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળામાં. ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર નથી. અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવાનું. તો જે વાત કરી રહ્યો તો એ ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃદ્ધ થાય, એવા અમારા ઠાકોરજી છે. જેમ નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય, રડતો જ જાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ સાંભળીને હસવા લાગ્યું બાળક. આ ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ જ નહીં. તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, આ તો રાસેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે. એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા, તો જો દો મુખ સે જલ પીતા, મતલબ હાથી સૂંઢથી એ પીએ ને મુખથી એ પીએ. તો પ્રભુ કેવા છે, મત્તત વિપોદામ ગતાનુકારી, મદમસ્ત गजराज की तरह चलने वाले ये परमात्मा, मदमस्त हाथी की तरह चलते, गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ, रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी ठाई. મહાપ્રભુજીની પણ ચાલ એવી છે, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે. મદમસ્ત ગજરાજની જેમ ચાહે, વ્રજ વ્રજ યુવતી સતસંગે હરિરી. અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે. અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે છે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી, આપ कैसी माला धारण करते हैं, દરેક માળાના માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ છે. એવી માળા, એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવામાં આવે. કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. जो फूल है ना वो व्रजभक्तों का स्वरूप है, और व्रजभक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रखते हैं, और इसीलिए माला इस तरह पिरोई जाती. तो एवा पुष्पोनी माला ने धारण करनारा ठाकुरजी एवा गिरिराज धारी केवा छे, रामो रस स्पर्श कर प्रसारी, कर प्रसार करके वो परम आनंद का दान देने वाले परमात्मा है, अपनी कृपा का दान देने वाले परमात्मा है. से कौन है, तो कहा मम प्रभु श्री गिरिराज. ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह है मम प्रभु, मेरे ठाकुर जी. ये गिरिराज बाबा, ये गोवर्धन धारी, उनके लिए जब हृदय में ये भाव आता है ना कि ये श्री जी मेरे हैं, श्रीनाथ जी बाबा महाराज है, અને જ્યારે આવો ભાવ આવે ત્યારે શ્રીનાથજી બાબા તમારી ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા માટે તૈયાર થઈ જશે. ભક્તા વિલાસા ચરિતાનુસાર. અને જ્યારે મહાપ્રભુજીએ વંદન કર્યા, જોડ્યા પછી બેઉ હાથ, અને જ્યારે આચાર્ય સ્વરૂપનું સ્મરણ થઈ આવ્યું, બંને હાથ જોડીને વંદન કર્યા. શ્રીનાથજી બાબા કહે કે હે શ્રી વલ્લભ, હું તો આપની ક્યારનો પ્રતીક્ષા કરી રહ્યો છું, આપ પધારો, મને મંદિરમાં પધરાવો, જગ ઉદ્ધારક રૂપે હું બિરાજમાન થાઉં. અને જ્યાં મહાપ્રભુજી ભેટ્યા છે, અંગો અંગ આનંદ ઉપજ્યો છે, રોમ રોમ પુલકિત થયા છે, આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના. કેટલા વર્ષોથી આપના માટે હૃદયમાં તાપ હતો, જે આજે મારો મનોરથ પૂરો થયો. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું તો કે ગિરિરાજને આશ્વાસ દીધો. ગિરિરાજજીને એવું કયું દુઃખ હતું કે ચરણ ધરીને મહાપ્રભુજી આશ્વાસન આપ્યું. આશ્વાસનની કોને જરૂર પડે, જેના મનમાં કોઈ ખેદ હોય. તો કે ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ. મહાપ્રભુજી જ્યાં ચરણ ગિરિરાજજી પર પધરાવ્યા, ચાલશે, કોમલ ચરણ પધરાવ્યા અને ત્યારે આશ્વાસન દીધું. અને જ્યાં મહાપ્રભુજી પધાર્યા તો આશ્વાસન કઈ વાતનું થયું, તો ગિરિરાજજીને કયું દુઃખ હતું, તો કે પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી બાબા અહીં પ્રગટ્યા છે, પણ હજી એમની સેવા થતી નથી. ખાલી દૂધ પીને પોતાના દિવસનો નિર્વાહ કરે છે. અમારા શ્રીનાથજી બાબા હજી સખડી આરોગતા નથી. એ વાતનો તાપ ગિરિરાજજીને છે. કારણ કે હરિદાસ વર્રે છે,
ભગવદીય છે. અને ભગવદીયના ચિત્તમાં દુઃખ સંસારિક વાતનું નથી હોતું, દુઃખ એ વાતનું હોય છે કે મારા પ્રભુ પ્રસન્નતામાં છે, મારી અંદર પ્રગટ્યા પ્રભુ, પણ હજી સેવા ચાલતી નથી. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણ પડ્યા એટલે ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા. હા, હવે મારા શ્રીનાથજી બાબાની સેવા થશે. અને બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજી બાબાને શ્રી વલ્લભને મળવાનો તાપ, કે ક્યારે મને સ્વામીની રૂપ શ્રી વલ્લભની પ્રાપ્તિ થાય, ક્યારે મને મળે. અને એ તાપમાં શ્રીનાથજી બાબા અન્નનો ત્યાગ કરીને બિરાજ્યા. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ થયો એટલે મનમાં ગિરિરાજજીના પ્રસન્નતા થઈ કે હવે મારી ઉપર શ્રીજી અને વલ્લભનું મિલન થશે. અને એ વાતનો આનંદ તો આમ બે પ્રકારના દુઃખ ગિરિરાજજીને હતા, અને વલ્લભના ચરણારવિંદના સ્પર્શ થતા આ બંને દુઃખોનું નિવારણ થયું. એટલે સૌથી વધારે સૌથી પહેલા ગિરિરાજજી પ્રસન્ન થયા, કારણ હવે શ્રીજીની સેવા થશે. અને હવે જ્યાં શ્રીજી પ્રગટ થયા અને ભગવદીઓ ગાન કરતા બોલ્યા, શિલા હતી ગિરિરાજજીની, અને શ્રીનાથજી બાબાને એ શિલા ઉપર માટીનું લેપન કરી અને ઘાસના પૂડાઓ પડ્યા હતા એને બાંધી એની આડ દિવાલની કરી, છપ્પર બનાવ્યું કાચું, અને મહાપ્રભુજી એક નાનકડું કાચું મંદિર શ્રીનાથજી બાબાનું સિદ્ધ કર્યું. અને શ્રીનાથજી બાબાને એ શિલાની ઉપર પાટે પધરાવ્યા, હાથમાં કંકુનું તિલક લીધું અને બાલ પર તિલક કર્યું છે. અને કહ્યું કે શ્રીનાથજીના શિંગાર અને વસ્ત્ર શું કરવા. ક્યાંકથી ધોતી મળી, લઈને શ્રીનાથજી બાબાને ધોતી લપેટી અને એક ઉપરનો હતો લઈને પાગ બાંધી અને પ્રભુના શિંગાર શું કરું. આવા નિકુંજ નાયક શ્રીજી બિરાજ્યા છે, એમને એમને કેમ પધરાવાય. મોરનું પીછું પડ્યું હતું, પાગ બાંધી એમાં મોરનું પીછું કોસ્યું. અને ગિરિરાજજી ઉપર અનેક ગુંજાની વેલો હતી, ચણોઠીની વેલો હતી. और उन गुंजा की बेलों में से गुंजा की फलियों को निकाल कर और गुंजा को परोकर सुंदर माला सिद्ध करी महाप्रभु जी ने और श्रीनाथ जी के श्री कंठ में धराई. અને કહ્યું, અરે શ્રીનાથજી બાબા આપ કેવા શોભી રહ્યા છો, આપના મંદિરમાં આપ સદાય પ્રસન્નતામાં બિરાજો. એમ કહીને ભગવદીઓ ગાન શ્રીનાથજી બાબા મંદિરમાં બિરાજો. કંદરામાંથી મંદિર સુધી પધાર્યા, મંદિરમાં બિરાજ્યા. મહાપ્રભુજીએ તિલક કરીને એમનું નામ શ્રીનાથ ધર્યું કે આપનું નામ શ્રીનાથ. શાસ્ત્ર પ્રમાણે, ગર્ગ સંહિતા પ્રમાણે આપનું નામ હું શ્રીનાથ રાખું છું. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. વ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરીને મહાપ્રભુજી પાટે પધરાવ્યા છે અને વ્રજવાસીઓના ટોળા ને ટોળા ઉમટ્યા છે, માલા તિલક ઉપરનો ધરી ભોગ ધર્યો છે, દહીં દૂધના મટકા લઈને આવ્યા, શ્રીનાથજીને ભોગ ધર્યા, આરતી કર્યા અને શ્રીજીને પાટે પધરાવ્યા. પાટે પધરાવ્યા. રામદાસ ચૌહાણને જે અગાઉથી આવીને અહીંયા છુપાઈને રહેતા, મેં ગઈકાલે જે કથા કહી હતી, બુંદેલખંડના રાજાના પ્રધાનના પુત્ર હતા અને રાજાને સલામ કરવાની ના પાડી કે આ વૈષ્ણવનું મસ્તક ગમે ત્યાં ન નમે, જો નમીશ તો ભગવાનની આગળ, શ્રીજીની આગળ, કોઈ સંસારી ને લૌકિક વ્યક્તિ આગળ નહીં નમવું. कुमनदास जी ने कहा, भक्तन को कहा सीकरी काम, आवत जात पनैया तूटी, बिसर गयो हरि नाम, अरे जाको मुख देखे दुख उपजत, ताको करनो પડ્યો પ્રણામ. અકબર બાદશાહ સમજી ગયા કે આ તો ભક્ત છે, કોઈને કંઈક લાલસા હોય તો મારી પ્રશંસા કરે. કહ્યું, કુમનદાસ કંઈક તો માંગો મારી પાસે, कुछ तो मांगिए, आप आए हो यहाँ तो कुछ तो लेकर जाइए. कुमनदास ने कहा, मैं मांगूंगा तो आपको दुख होगा, रहने दो. बादशाह ने कहा, नहीं मैं कुछ देना चाहता हूं. तब कुमनदास ने कहा, तो मांगने को कहते हो तो इतना ही कहता हूं, इतना ही मांगता हूं कि आज के बाद मुझे वापस बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं. હવે બોલાવતો નહીં, તારો ચહેરો બતાવતો નહીં, કારણ જાકો મુખ દેખે દુઃખ ઉપજત. જેનું મુખ જોઈને ભગવાન ભૂલી જવાય ને, એનો સંગ બને તો ઓછો કરો. એ જ દુસ્સંગ છે ને. આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી. દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. યા જેને મળતા, જેની જોડે વાત કરતા ભગવાનમાં શંકા ને અવિશ્વાસ પેદા થાય એ દુસ્સંગ છે. दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो, वह व्यक्ति दुस्संग है.
ઉસે સાવધાન રહેના. એ મળે તો સંસારની વાત કરવી, પણ ભગવાનની વાત નહીં કાઢવી. કારણ કે જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે. લો, તમે તો આટલું ભગવાનનું નામ લો છો, તોય તમે માંદા પડે. માંદા પડવાને ને ભગવાનના નામને मेल क्या? इस तरह लोग शंका जगाते, वो आपके बात तो इतने बड़े भगवदीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए. बीमार होना एक अलग बात है, सेवा कर. अरे सार तो एवो कढाय, आटला बा માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં. એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં. સાર આમ કઢાય, આપણે ઊંધો કાઢીએ. जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग है, उसे सावधान रहना. जाको मुख देखे दुख उपजे, ताको करनो पड़े प्रणाम, तुम्हारा चेहरा मत दिखा. ऐसे कुंभनदास. तो यहाँ भी जो रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, અને પોતે ગુપ્ત રૂપે રહેતા, પ્રગટ ન થવા દીધા. પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો. અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો. જો ને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે. कुंभनदास बहुत सुंदर गाय. इसलिए महाप्रभु जी ने कहा, कुंभनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो. જ્યારે ગિરિરાજજી ઉપર પધારતા હતા ત્યારે સવારે સદુ પાંડે કુંભનદાસ આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી કુંભનદાસને, तुम कीर्तन की सेवा કરી. આ કુંભનદાસ કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના સમાચાર એટલે કુંભનદાસ એમનું નામ પડ્યું. અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવ્યા. સૌથી પહેલા કુંભનદાસજી શરણે આવ્યા, પછી અષ્ટ સખાના અન્ય ભગવતીઓ આવ્યા. કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા. કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો. ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે. અહીંયા કુંભનદાસજીને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો. શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી. શ્રીજીને સખા મળી ગયા કુંભનદાસ રૂપે. આપણે ત્યાં કહેવાય છે અષ્ટ સખા. હવે તો સંગાથ મળ્યો, નિત્યનો ક્રમ થઈ ગયો. કુંભનદાસજી રોજ આવે, કીર્તન ગાન કરે અને રામદાસજી પ્રભુને લાલ લડાવે. બપોરનો સમય થાય અનવસરનો, એટલે કુંભનદાસજીને પ્રભુ આજ્ઞા કરે, કુંભન ચલ મેરે સાથે. અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા, માખણ ચોરી આદિ લીલા કરવા કુંભનદાસજીને સાથે લઈ જાય. અને ઘણી વાર તો એવું થતું, માખણ આરોગીને પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય કુંભનદાસ. એવી લીલા શ્રીનાથજી બાબા કરે. જેવું સારસ્વત કલ્પમાં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબાએ કરી. અને શ્રીનાથજીના ચરિત્રમાં અનેક ગાથાઓ આવે છે. પાથો ગુજરીનો પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબા અને કુંભનદાસ ઉષ્ણકાલના દિવસો છે, જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષની નીચે બિરાજી ગયા. આ પાથો ચાલી માથા પર રોટલીનું ભાથું બાંધ્યું છે અને જઈ રહી છે. प्रभु कहवा लगे, कुंभन देख कोई गोपी आ रही है. प्रभु ऐसो कछु मत करियो जासू मेरे मार खानी पड़े. अरे डरे का है, मैं तेरे साथ में हूं. अरे प्रभु इतनो तो भोग मंदिर में धरे, फिर भी चोरी करके खाओ. अरे कुंभन जो चोरी करके खावे में आनंद है, ऐसो घर को खावे में कहा. अरे कुंभन सच्ची कहो तो ये गोपियां जब रोटी बनाती हो ना तब मेरो स्मरण करती हो.
बनाते बनाते मन मुकु याद करे, मानसी में मुकु भोग धरे, रोवे हैं गोपियां, अरे प्रभु हम आपको कैसे भोग धर सके, आप कृपा करियो। मैं चोरी नहीं करूं, मैं तो उनके मनोरथ पूरे करवा हूं। पाछो माथाમાં ભાથું બાંધીને ચાલવી છે અને પ્રભુ કહેવે લગે કુંભનદાસ को, देख कुंभन मैं अभी या केवा में सु रोटी ले लो, एक तेरी रोटी एक मेरी रोटी। आए पाथो के पास અને પાછો ને કહેવા લાગ્યા, અરે આટલી બપોરમાં આટલો તડકો, ખુલ્લા પગે ને આટલું મોટું ભાથું માથે, તારી કોઈ દયા ખાનારું ઘરમાં નથી? એક તો એવા સુંદર બાલક, કવાકળિયા કેશ, મોટા મોટા નેત્રો, અલૌકિક શ્યામ આભા પ્રભુના શ્રીઅંગની, અને એમાંય વચનમ મધુરમ, એવું મીઠું મીઠું બોલે કે આ બધી ગોપીઓ મોહિત થઈ જાય અને એવું કાનું કાનું બોલવા લાગ્યા શ્રીનાથજી બાવા, અને પાછો તો ટગર ટગર શ્રીનાથજી બાવાને જોવા લાગ્યા। અરે એસો કર, થોડી દેર યા બેઠ જા, જો આ સરસ છાંયડો છે, થોડી વાર આરામ કર, પછી તું જા, આવી ઉતાવળ ક્યાં છે? અરે નાના મારો છોકરો રાહ જોતો હશે, ભૂખ્યો હશે, એને રોટી ખવડાવવા જવું છે। અરે રોટી તો બધા ખાઈ લેશે, ઉતાવળ ક્યાં છે? એમ કર, આટલો ઉનાળો છે, થોડું જલ પી જા અને પછી જજે। આને થયું કે ઠીક છે, જલ પીવડાવ, અને પેલા તો ખોબાથી ધરતા, અને એટલામાં કુંભનદાસ ઘડો લઈને આવ્યા જલનો, લા હું તને ઠંડુ જલ પીવડાવ। ઠાકોરજી કે તારી પોટલી મને આપી દે, હું સાચવીને રાખું છું, તો મૂકીશ તો કોઈ વાંદરું લઈ જશે। ઠીક હે લાલા, ત્યાં તારા જેવો દયાળુ તો આખા બ્રજમાં કોઈ નથી। આવી અજાણી ગોપી પર પણ આટલો સ્નેહ, તારા જેવો લાડ કરનારો તો મને કોઈ બ્રજમાં આજ સુધી મળ્યો નહીં। લે આ ભાતું રાખ, હું હમણાં જલ પી લઉં। અને જ્યાં જલ પીવડાવે કુંભનદાસ, ભાતું લઈને ઝાડ પાછળ ઠાકોરજી ગયા, બે રોટલી કાઢી, પાછું ભાતું બાંધીને જ્યાં હતું ત્યાં મૂકી દીધું। ઠંડુ પાણી પીને તૃપ્ત થઈ પાછો કહેવા લાગી, અરે તમે બંને તો કેવા સારા છો, કેટલી મારી ચિંતા કરી, મારું કેટલું ધ્યાન રાખ્યું, અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને છે કે તમે કેટલી લોકોની સેવા કરી રહ્યા છો। ઠાકોરજી કે અમને તો આવી જ સેવા કરવામાં આનંદ આવે છે।